ઘોઘા ગામે અષાઢી બીજ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। અષાઢી બીજના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ એક દરગાહ અને મંદિર પર જાય છે। ભાવનગર જિલ્લાના ઘોઘા ગામની અષાઢી પર્વની અનોખી પરંપરા છે, જ્યાં ગામના પાદરમાં આવેલા પાગડશા પીરને મલીદો અને શ્રીફળ તેમજ મહાકાળી માને લાપસી અને શ્રીફળનો પ્રસાદ ધરવામાં આવે છે। અષાઢી બીજના દિવસે સવારથી સાંજ સુધી આખું ગામ દરગાહ અને મંદિર પર ઉમટી પડે છે। ઘોઘામાં વર્ષો જૂની પરંપરા અનુસાર ઘોઘા ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અષાઢી બીજ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જૂની લોકવાયકા મુજબ વર્ષો પૂર્વે ઘોઘા ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। એવા સમયે ગામના પાદરમાં આવેલ સોનારિયા તળાવના કાંઠે બિરાજમાન મહાકાળી માતા તથા પાગડશા પીરની જગ્યામાં ગ્રામજનો દ્વારા માનતા રાખવામાં આવી, જેને લઈને ભરપૂર વૃષ્ટિ થતાં આ માનતા ફળી હોય, જેને લઈને પરંપરાગત રીતે દર વર્ષે અષાઢી બીજના રોજ ઘોઘાના સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા અત્રે વાજતે ગાજતે ધૂન લઈ જવામાં આવે છે અને પહેલા પાગડશા પીરની દરગાહે મલીદા અને શ્રીફળનો પ્રસાદ ચડાવે છે। ત્યારબાદ સોનારિયા તળાવના કાંઠે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે ધજા, શ્રીફળ અને લાપસીનો પ્રસાદ ચડાવવામાં આવે છે। ત્યારબાદ લોકો શીશ ઝુકાવી દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી સારા સૌભાગ્યની કામના કરે છે। આ અનોખો લાહવો ખરેખર જોવાલાયક હોય છે, ત્યારે ઘોઘા ગામના દરેક વ્યક્તિ આ પર્વને ઉત્સાહથી મનાવે છે। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા।